ગુડ મોર્નિંગ વિદ્યાર્થીનીઓ। માતૃશ્રી કુંવરબા મા મહિલા કન્યા વિદ્યાલય ધોરણ 11 આઠની વિદ્યાર્થીનીઓનું સ્વાગત કરે છે। હું ચેતન પટવા ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 4 વર્તનના જૈવિય આધારોમાં આજે આપણે ચેતાતંત્ર અને તેના ભાગો, કેન્દ્રીય ચેતાતંત્રમાં મગજ, મગજની રચના, મગજ સ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલ, મસ્તિષ્ક ખંડોમાં અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ, નિમ્નખંડ અને કરોડરજ્જુનો અભ્યાસ કરીશું। ચેતાતંત્ર અને એના ભાગોનો કોઠો પુસ્તકની અંદર પેજ નંબર 42 ઉપર આપેલો છે। વિદ્યાર્થીનીઓ તમે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરજો। એ ચેતાતંત્રનું જે કોષ્ટક છે એની આપણે વાત કરીએ તો ચેતાતંત્રના મુખ્ય બે ભાગ છે, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિધ્વર્તી ચેતાતંત્ર। કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ પડે છે, એક મગજ અને બીજું છે કરોડરજ્જુ। પરિધ્વર્તી ચેતાતંત્રના બે ભાગ પડે છે, એક શારીરિક ચેતાતંત્ર અને બીજું છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર। સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ છે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર। હવે સૌથી પહેલા આજે આપણે ચેતાતંત્ર અને તેના ભાગોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ। તો બહુ મહત્વનું અગત્યનું પ્રકરણ છે, તો સ્ક્રીન ઉપર વિદ્યાર્થીનીઓનું ધ્યાન હોવું જોઈએ। શરીરની દરેક પ્રક્રિયાનું નિયંત્રણ ચેતાતંત્ર દ્વારા થાય છે। ઉત્ક્રાંતિના સોપાનોમાં માનવીનું ટોચનું સ્થાન ધરાવે છે। તેનું શ્રેય માનવીના ખૂબ જ વિકસિત એવા ચેતાતંત્રને આપવું પડે છે। સ્ક્રીન ઉપર ધ્યાન આપો વિદ્યાર્થીનીઓ। ચેતાતંત્ર એક સળંગ એકમ તરીકે કાર્ય કરે છે, પરંતુ અભ્યાસની સરળતા ખાતર તેના જુદા જુદા વિભાગો પાડી દરેક વિભાગની રચના તથા કાર્યની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કર્યો છે। અહીંયા સ્ક્રીન ઉપર જોઈએ તો ચેતાતંત્રના મુખ્ય બે ભાગ છે। પહેલો ભાગ છે કેન્દ્રીય ચેતાતંત્ર અને બીજો ભાગ છે પરિધ્વર્તી ચેતાતંત્ર। કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગ છે, મગજ અને કરોડરજ્જુ। પરિધ્વર્તી ચેતાતંત્રના બે ભાગ છે, શારીરિક ચેતાતંત્ર અને સ્વયં સંચાલિત ચેતાતંત્ર। સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ પડે છે, અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર। હવે આપણે કેન્દ્રીય ચેતાતંત્રની રચના, ચેતાકીય પ્રવૃત્તિનું કેન્દ્ર શું છે એનો આપણે અભ્યાસ કરીએ। તો કેન્દ્રીય ચેતાતંત્ર દરેક પ્રકારની ચેતાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે। તે મગજ તરફ આવતા સંદેશાઓ, વિચાર પ્રક્રિયાઓ, નિર્ણય પ્રક્રિયા તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓને સંકલિત કરવાનું કાર્ય એક કેન્દ્રીય ચેતાતંત્ર કરે છે। કેન્દ્રીય ચેતાતંત્રના અંદર આપણે મગજ અને મગજની રચનાનો અભ્યાસ હવે જોવાનો પ્રયત્ન કરીએ। માનવ મગજનો વિકાસ હજારો વર્ષોથી થતો રહ્યો છે અને વિકાસની આ પ્રક્રિયા હજી પણ ચાલુ છે। માનવ મગજ અને અન્ય સજીવોના મગજની તુલનામાં માનવ મગજનું કદ, શરીરના વજન અને શરીરના મગજના વિશિષ્ટ સ્નાયુઓના પ્રમાણની દ્રષ્ટિએ અન્ય કોઈ પણ સજીવ કરતાં ખૂબ જ વિકસિત છે। સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ કે પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ હોય છે। તો પુખ્ત વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? 1.36 કિલોગ્રામ।
વિદ્યાર્થીઓ ધ્યાન આપજો. છેલ્લા ઘણા વર્ષોથી વિભાગ બી અને સી માં 1 અને 2 ગુણમાં પૂછાય કે પુખ્ત ઉંમરના વ્યક્તિના મગજનું વજન જણાવો. તો 1.36 કિલોગ્રામ તમારે યાદ રાખવાનું છે. પુખ્ત વ્યક્તિના મગજનું વજન 1.36 કિલોગ્રામ હોય છે અને તે લગભગ 10 અબજ ચેતાકોષો ધરાવે છે. એ મગજ 10 અબજ કરતાં પણ વધારે ચેતાકોષો ધરાવે છે. શરીરના કુલ લોહીના જથ્થામાંથી મગજ હૃદય દ્વારા 5મા ભાગનું લોહી મેળવે છે. તો મગજ લોહી ક્યાંથી મેળવે છે? તો હૃદય દ્વારા 5મા ભાગનું લોહી મેળવે છે. મગજના કોષોને 3 થી 4 મિનિટ સુધી, સ્કીન ઉપર ધ્યાન હોવું જોઈએ, 3 થી 4 મિનિટ સુધી પ્રાણવાયુ ન પહોંચે કે પ્રાણવાયુ ન મળે તો ગંભીર હાનિ પહોંચે છે. મગજના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા તેના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે પશ્વખંડમાં દ્રષ્ટિ કેન્દ્ર આવેલું છે. હવે આપણે મગજની રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો મગજના 2 સરખા અડધિયામાં વહેંચાયેલ છે, જેને મગજના ગોળાર્ધ કહે છે. તો મગજના ગોળાર્ધ એટલે શું? તો મગજ 2 સરખા અડધિયામાં વહેંચાયેલ છે, જેને મગજના ગોળાર્ધ કહે છે. મસ્તિષ્ક છાલ ચેતાકોષોની બનેલી છે. મસ્તિષ્ક છાલના ચેતાકોષો ભૂખરા રંગના હોય છે, તેથી તેને ભૂખરા પદાર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉત્ક્રાંતિના આરંભથી અત્યાર સુધી મગજના વિકાસમાં 3 સ્પષ્ટ ભાગો પડેલા જોવા મળે છે. તેમાં સૌથી પહેલા આપણે મગજ સ્કંદ અને નાનું મગજ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મગજ સ્કંદ અને નાનું મગજ. મગજ સ્કંદ લંબ ચેતા, સ્કીન ઉપર ધ્યાન આપો, ચેતાસેતુ અને મધ્ય મગજનો બનેલો છે. તો મગજ સ્કંદ એટલે શું? તો મગજ સ્કંદ લંબ ચેતા, ચેતાસેતુ અને મધ્ય મગજનો બનેલો છે. મગજ સ્કંદ ઉદાહરણ આપ્યું છે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા તેમજ ચાલવા અને ઊંઘવા જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. ચેતાસેતુ નાના મગજ સાથે જોડાયેલ છે. તે સ્વપ્નો અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. તો ચેતાસેતુનો સંબંધ નાના મગજ સાથે છે, સ્વપ્ન અને ચાલવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. આપણે સ્વપ્ન જોઈએ છીએ, ચાલીએ છીએ, એ આપણે ચેતાસેતુના કારણે, નાના મગજના કારણે થાય છે. સ્વપ્નની ટોચ પર ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ આકારનો અવયવ આવેલ છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપો. થેલેમસ એટલે શું, એની વ્યાખ્યા તૈયાર કરો. મગજ સ્કંદની ટોચ પર ચેતાકોષોના ઝુમખાનો બનેલો પિંડ આકારનો અવયવ આવેલ છે, જેને થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. થેલેમસ 2 મસ્તિષ્ક ગોળાર્ધ વચ્ચે આવેલ છે. થેલેમસ દ્રષ્ટિ, શ્રવણ, દબાણ, પીડા જેવા સાંવેદનિક સંકેતોને ગ્રહણ કરી મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે. આ રીતે થેલેમસ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન અને વિધાન કે થેલેમસ એ કયું કાર્ય કરે છે? વિભાગ બી 1 ગુણમાં ઘણા વર્ષોથી પૂછાય. તો થેલેમસ એ રિલે સ્ટેશનનું કાર્ય કરે છે. રેલવે સ્ટેશન ન થઈ જાય ધ્યાન રાખીશું, આપીશું. રિલે સ્ટેશનનું કાર્ય કોણ કરે છે? તો રિલે સ્ટેશનનું કાર્ય એ થેલેમસ કરે છે. હવે
નાના મગજની આપણે થોડી વાત કરીએ. નાનું મગજ મોટા મગજની પાછળની બાજુએ આવેલ છે. નાનું મગજ મોટા મગજની પાછળની બાજુએ આવેલ છે. તે શરીરના હલનચલનનું નિયમન કરવામાં, સંકલન કરવામાં અને સરળ બનાવવામાં મદદરૂપ બને છે. તે હલનચલનની તરેહોનો સ્મૃતિને સંગ્રહિત કરે છે. પરિણામે ચાલવું, દોડવું, નૃત્ય કરવું અથવા સાયકલ ચલાવવા જેવી ક્રિયાઓની ટેવ પડ્યા પછી તે ક્રિયાઓ પર આપણે ધ્યાન આપવું પડતું નથી. તો આ રીતે આપણે મગજ સ્કંદ અને નાના મગજની ચર્ચા કરી. હવે આપણે સીમાવર્તી તંત્ર તરફ આગળ વધીએ. સીમાવર્તી તંત્રનું બીજું નામ શું છે? તો સીમાવર્તી તંત્રનો જૂના મગજ તરીકે અથવા જૂનું મગજ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો કે સીમાવર્તી તંત્રનું બીજું નામ શું? તો સીમાવર્તી તંત્રને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. પણ સીમાવર્તી તંત્રને જૂના મગજ તરીકે કેમ ઓળખવામાં આવે છે? વાય? કેમ? તો જોઈએ. સીમાવર્તી તંત્ર પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે. પ્રાચીન સસ્તન પ્રાણીઓના મગજના આકારને મળતું આવે છે. તેથી તેને જૂના મગજ તરીકે ઓળખવામાં આવે છે. એથી આપણે એને જૂના મગજ તરીકે ઓળખીશું. મગજ સ્કંદ, નાનું મગજ અને કરોડરજ્જુ ધરાવતા દરેક સસ્તન પ્રાણીઓમાં તેમજ પેટે ચાલનારા પ્રાણીઓમાં પણ સીમાવર્તી તંત્ર જોવા મળે છે. તો સસ્તન અને પેટે ચાલતા પ્રાણીઓમાં સીમાવર્તી તંત્ર હોય છે. સીમાવર્તી તંત્ર શું કામ કરે છે? આપણા શરીરમાં સીમાવર્તી તંત્રનું શું કામ છે? તો સીમાવર્તી તંત્ર શરીરનું તાપમાન, લોહીનું ઊંચું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ જેવી શરીરની આંતરિક ક્રિયાઓનું નિયમન કરવાનું કાર્ય કરે છે. તે મસ્તિષ્ક છાલમાંથી નીકળતા તેમજ મસ્તિષ્ક છાલ તરફ જતા સંદેશાઓના સંકલનનું કાર્ય પણ કરે છે. સીમાવર્તી તંત્ર હાઇપોથેલેમસ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. હાઇપોથેલેમસ દ્વારા થતી કેટલીક સાહજિક અને આવેગિક પ્રતિક્રિયાઓને અવરોધી આ ક્રિયાઓ પર તે વધારાનું નિયંત્રણ કરે છે. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ સી 2 ગુણ. સીમાવર્તી તંત્ર હિપોકેમ્પસ, એમિગડાલા અને હાઇપોથેલેમસનું બનેલું છે. તેનો મોટો ભાગ જેને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે તે ભાગ સ્મૃતિ અને ખાસ કરીને લાંબા સમય સુધી માહિતીને સંગ્રહિત કરવાનો ભાગ ભજવે છે. એમિગડાલા આક્રમકતા માં મહત્વની ભૂમિકા ભજવે છે અને કેટલીક મહત્વની મૂળભૂત પ્રેરણાઓ સાથે પણ સંકળાયેલ છે. હાઇપોથેલેમસ આપણા મગજનો એક નાનકડો ભાગ છે, પરંતુ તે વર્તનમાં મહત્વનો ભાગ ભજવે છે. ભૂખ, તરસ, જાતીયતા જેવી પ્રેરણાઓ તેમજ આવેગાત્મક વર્તનમાં થતી શારીરિક પ્રક્રિયાઓનું નિયમનનું કાર્ય કરે છે. હાઇપોથેલેમસ અંતઃસ્રાવી ગ્રંથિઓની પ્રવૃત્તિઓનું પણ નિયંત્રણ કરે છે. આ ઉપરાંત તે શરીરને સંતુલિત પણ રાખે છે.
તો આ રીતે સીમાવર્તી તંત્રને જૂના મગજ તરીકે આપણે ઓળખીશું. હવે મોટું મગજ અને મસ્તિષ્ક છાલ ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મોટું મગજ અને મસ્તિષ્ક છાલ ઉચ્ચ સ્તરની બોધાત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. મસ્તિષ્ક છાલ વિના આયોજન, જટિલ હલનચલનો, પ્રત્યક્ષીકરણ કે વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી. મોટું મગજ માનવ મગજના 2/3 ભાગનું બનેલું છે. માત્ર 4 મીમીની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ બને છે. મસ્તિષ્ક છાલમાં ચેતાકોષો, ચેતાકીય માળખું અને ચેતાક્ષોનો ઝુમખાઓનો સમાવેશ થાય છે. તેને લીધે જ સુગ્રથિત વર્તન, કલ્પના, પ્રતીકો, સાચર્યો, ઈચ્છાઓ તેમજ તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે. મોટું મગજ અને મસ્તિષ્ક છાલની વાત કરીએ છીએ આપણે વિદ્યાર્થીનીઓ. મોટા મગજના 2 ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. સામાન્ય રીતે આ 2 ગોળાર્ધો સમાન હોવા છતાં ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી છે. શબ્દ ઉપર ભાર આપો. ડાબું ગોળાર્ધ વધારે પ્રભાવશાળી છે, જે શરીરના જમણા ભાગોના અવયવોનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધના કેટલાક વિશિષ્ટ કાર્યો પણ છે. ઉદાહરણ તરીકે વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. તો વાણીનું નિયંત્રણ હંમેશા કયા ગોળાર્ધ દ્વારા થાય? ડાબા ગોળાર્ધ. ઘણા વર્ષોથી પૂછાતો પ્રશ્ન વિભાગ બી અને સી 1 અને 2 ગુણ કે વાણીનું નિયંત્રણ કયા ગોળાર્ધ દ્વારા થાય છે? તો વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધ દ્વારા થાય છે. આ 2 ગોળાર્ધો ચેતાક્ષોના મેદમય આવરણ યુક્ત સફેદ ઝુમખા સાથે જોડાયેલ છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો હોય છે, કારણ કે તે કોષ, શરીર અને લઘુતંતુઓનો બનેલો હોય છે. અસંખ્ય ગળીઓ ધરાવતી મસ્તિષ્ક છાલ ખોપરીના આવરણમાં સુરક્ષિત હોય છે. જો મસ્તિષ્ક છાલ ગળીઓ વિનાની હોત તો તેનો કદ કરતા અનેક ગણી મોટી હોત. તો મોટું મગજ અને મસ્તિષ્ક છાલમાં વિદ્યાર્થીઓ આટલી બાબતો પર ભાર આપીશું. હવે મસ્તિષ્ક ખંડોની આપણે વાત કરીએ તો મસ્તિષ્ક ખંડોના 4 પ્રકાર છે: અગ્રખંડ, મધ્યખંડ, પશ્ચખંડ અને નિમ્નખંડ. દરેક ખંડની પોતાની ચોક્કસ પ્રકારની ભૂમિકાઓ છે વિદ્યાર્થીનીઓ. તો મસ્તિષ્ક ખંડો વિશે આપણે જોઈએ. વિભાગ ડી ની અંદર 3 ગુણમાં પૂછાય મસ્તિષ્ક ખંડો કેટલા અને કયા કયા સમજાવો. ચેતા મનોવૈજ્ઞાનિકો મસ્તિષ્ક છાલને સારી રીતે સમજવા માટે મસ્તિષ્ક છાલના ભાગો પાડી મગજના ગોળાર્ધોને દર્શાવે છે. મસ્તિષ્ક છાલ પર એક ઊભી ખાંચ હોય છે, જેને મધ્યસ્થ ખાંચ કે રોલાન્ડોની ખાંચ ના નામે ઓળખાય છે. તો મસ્તિષ્ક છાલ પર એક ઊભી ખાંચ હોય છે, તે મધ્યસ્થ ખાંચ કે રોલાન્ડોની ખાંચ તરીકે ઓળખાય છે. નીચેના ભાગમાં આવેલી ખાંચ સિલ્વિયસની ખાંચ તરીકે ઓળખાય છે. આ ખાંચ વડે મસ્તિષ્ક 4 ભાગમાં વહેંચાય છે. આ ભાગોને મગજના 4 ખંડો તરીકે ઓળખવામાં આવે છે. આ 4 ખંડોની રચના અને કાર્યમાં વૈવિધ્ય જોવા મળે છે.
આ ચાર ખંડોને અગ્રખંડ કે લલાટખંડ, અગ્રખંડનું બીજું નામ છે લલાટખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ માં વહેંચવામાં આવે છે. તો અગ્રખંડ મસ્તિષ્ક ખંડોના ચાર પ્રકાર કયા? ઘણી વાર કહું છું સાયકોલોજીનો આધાર એ પ્રશ્ન છે, પણ પ્રશ્નનો આધાર મુદ્દા છે. વિદ્યાર્થીઓ તૈયાર કરો. મસ્તિષ્ક ખંડોના ચાર પ્રકારો: અગ્રખંડ, મધ્યખંડ, પશ્વખંડ અને નિમ્નખંડ. દરેક ખંડનું ચોક્કસ કાર્ય અને ભૂમિકા છે. હવે આપણે દરેક ખંડો વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. તે અગ્રખંડ શું કામ કરે, મધ્યખંડ શું કામ કરે, પશ્વખંડ શું કામ કરે અને નિમ્નખંડ શું કામ કરે. તો અગ્ર લલાટખંડ, અગ્રખંડનું બીજું નામ છે લલાટખંડ. મગજમાં સૌથી આગળ આવેલ લલાટખંડ કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલ છે. આ ખંડ વિચારણા, આયોજન, નિર્ણય પ્રક્રિયા જેવી ચેતન પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે. આ ખંડોને આકસ્મિક ઈર્જા થાય, અચાનક ઈર્જા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસરો થઈ શકે. વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થાય એટલે વ્યક્તિને લકવા થઈ જાય, બેભાન થઈ જાય. મધ્યખંડ, તો અગ્રખંડમાં આપણે જોયું કે અગ્રખંડ વિચારના, આયોજન, નિર્ણય પ્રક્રિયા, ચેતન પ્રક્રિયા સાથે સંબંધિત છે. એને ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ ઉપર વિનાશક અસર પડશે. મધ્યખંડનું શું કામ છે? મધ્યખંડ મગજના વચ્ચેના ભાગમાં આવેલ છે. તે મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. તેમાં આવેલા કારક અને પૂર્વકારક ક્ષેત્રો સ્નાયુવિક હલનચલનનું નિયંત્રણનું કાર્ય કરે છે. મધ્યખંડ. સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કોણ કરે છે? તો મધ્યખંડ કરે છે. પશ્વખંડ શું કામ કરે છે? તો પશ્વખંડ માથાના પાછળના ભાગમાં આવેલ છે, જે દ્રષ્ટિના કેન્દ્રોનું નિયંત્રણ કરે છે. દ્રષ્ટિના કેન્દ્રોનું નિયંત્રણ કરે છે. તેનો સીધો સંબંધ નેત્રપટ સાથે છે. જે મધ્યખંડ સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. અગ્રખંડ વિચારના, આયોજન, નિર્ણય પ્રક્રિયા સાથે સંબંધિત છે. પશ્વખંડ એ દ્રષ્ટિના કેન્દ્રોનું નિયંત્રણ કરે છે. તો આંખ સાથે, દ્રષ્ટિ સાથે પશ્વખંડ સંકળાયેલ છે. ધોરણ 12 ઉપયોગી બનશે. ધ્યાન આપજો, પશ્વખંડનો સંબંધ દ્રષ્ટિ કેન્દ્ર સાથે છે. દ્રષ્ટિના કેન્દ્રોનું નિયંત્રણ પશ્વખંડ કરે છે. નિમ્નખંડ શું કામ કરે છે? તો નિમ્નખંડ મગજના બંને ગોળાર્ધોની નીચેના ભાગમાં હોય છે, જેમાં વાણી અને શ્રવણ કેન્દ્રો આવેલા છે. અહીં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાનું નિયંત્રણ થાય છે. તો અહીંયા ગાડી નિમ્નખંડ ની માહિતી આપણે મેળવી. એક ઉદાહરણથી સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે તમે ટેલિફોનની ઘંટડી સાંભળો છો ત્યારે તમારા નિમ્નખંડ દ્વારા સાંભળો છો. ટેલિફોનના સાધનને તમે તમારા પશ્વખંડ દ્રષ્ટિ કેન્દ્ર દ્વારા જુઓ છો. ટેલિફોનના રિસીવરને તમે મધ્યખંડ દ્વારા ઉપાડો છો અને સામેની વ્યક્તિ સાથેની વાતચીતની પ્રક્રિયાનું સંકલન તમારા લલાટખંડ અગ્રખંડમાં ઉદ્ભવે છે અને જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા વિસ્તારો સંકળાયેલા હોય છે. તો કેન્દ્રીય ચેતાતંત્ર, મગજની રચના વિશે આપણે જોયું. મગજસ્કંદ, નાનું મગજ, સીમાવર્તી તંત્ર, મોટું મગજ અને મસ્તિષ્ક છાલની આપણે વાત કરી. હવે કરોડરજ્જુ વિશે પ્રશ્નનો બીજો વિભાગ છે કે કેન્દ્રીય ચેતાતંત્રના ભાગો તરીકે મગજ અને કરોડરજ્જુ સમજાવો. તો આપણે મગજની રચના, મોટું મગજ અને મસ્તિષ્ક છાલની વાત કરી. નાનું મગજ, સીમાવર્તી તંત્ર. હવે આપણે કરોડરજ્જુ વિશે જોઈએ. આંગળીના વ્યાસ જેટલી નળાકાર આકાર ધરાવતી નળાકાર ચેતાતંતુઓની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા
કરોડના મણકાઓના પોલાણમાંથી સીધી હારમાં પસાર થાય છે. કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે. તે મગજ અને પરિધ્વતી ચેતાતંત્ર વચ્ચેના સંદેશાઓનું સંકલન કરે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહ્ય થતી માહિતીને મગજ સુધી પહોંચાડે છે અને મગજ તરફથી આવતા સંદેશાઓને સ્નાયુઓને ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. આ રીતે કરોડરજ્જુ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચેના સંદેશાઓના વહન માર્ગ તરીકેનું કાર્ય કરે છે. કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થઈ શકે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ સી અને વિભાગ બી 1-2 ગુણમાં કે કરોડરજ્જુને ઈજા થાય તો શું થાય? કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થઈ શકે. લકવાના કિસ્સાની ગંભીરતા કરોડરજ્જુને કેટલી ઈજા થાય છે તે બાબત પર આધારિત છે. તો આજે વિદ્યાર્થીનીઓ ધોરણ 11 મનોવિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 વર્તનના જૈવિક આધારોમાં આજે આપણે આટલા સુધી રાખીશું. અને છેલ્લે અનુભવ એ વ્યક્તિના વર્તનમાં પરિવર્તન લાવે છે. ચેતન પટવા.